સુરતના ઓલપાડમાં વરસ્યો કમોસમી વરસાદી માહોલથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા ડાંગર ખુલ્લી જગ્યામાં સુકવ્યો। ઓલપાડ, માંગરોળ, ડાંગવી, ઉમરપાડા અને કામરેજમાં વરસાદ વરસી રહ્યો છે। સુરતની આ સ્થિતિ છે। સુરતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। ખેડૂતો માટે આફત લઈને આવ્યું છે। જે ડાંગર પકવતા ખેડૂતો હતા તેમની હાલત છે તે દિન પ્રતિદિન કફોડી બની રહી છે, કારણ કે છેલ્લા ઘણા મહિનાઓની વાત કરીએ તો આ સિઝન છે તે ડાંગર પકવતા ખેડૂતો માટે ફેલ થઈ રહી છે। દ્રશ્યો જે બતાવી રહ્યો છું એ કિમ ઓલપાડ સ્ટેટ હાઈવેના છે, જ્યાં તૈયાર થયેલું જે ડાંગર હતું તે કાપડી બાદ રોડ ઉપર સૂકવવા મૂક્યું હતું, કારણ કે જે ખેતરોમાં પાણી ભરાવાના કારણે પણ તેમજ જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે રીતે ડાંગરની કાપડી શરૂ કરવામાં આવી હતું, પરંતુ જે ડાંગર સૂકવવા મૂક્યું હતું તે આ રીતે પાણીમાં તરબોળ થઈ ચૂક્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આજે ડાંગર છે તે ભીનું થઈ ગયું છે અને તેને જ લઈને હાલ ખેડૂતોના જે મોઢે આવેલો કોરિયો છે તે છીનવાઈ જવા પામ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે ખેડૂતો અહીં ઉપસ્થિત છે અને જે ડાંગરનો પાક છે તેને નુકસાન થવા પામ્યું છે, કારણ કે ભીનું થવાના કારણે હવે આ ડાંગરની જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ તે હવે મળે તેમ નથી, કારણ કે મંડળીઓ હોય તેમજ ખાનગી વેપારીઓ તે પોતાના નીતિ નિયમ પ્રમાણે ડાંગરની ખરીદી કરતા હોય છે। બિલકુલથી જે ડાંગર ની પોષણતા અને ગુણવત્તા જળવાવી હોય તે પ્રમાણે ગુણવત્તા સબર ભાવ ન મળતા હોવાના કારણે ખેડૂતો દિન પ્રતિદિન હાલત છે તે બરતર થઈ રહી છે, કારણ કે દર વર્ષે હવે આ ડાંગર પકવતા ખેડૂતો માવઠાનો માર સહન કરી રહ્યા છે। નવા વર્ષના દિવસે જે માવઠું થયું હતું તેમાં સૌથી વધુ અસર ડાંગર પકવતા ખેડૂતમાં ઓલપાડ તાલુકામાં થઈ હતી। ત્યારબાદ ફરીથી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને ત્યાં ગત મોડી રાતથી વહેલી સવાર સુધી જે વરસાદ વરસ્યો હતો, મહદઅંશે જે ડાંગરનો પાક સુકાઈ ગયો હતો અને હવે તેને વેચાણ માટે તૈયારી હતી, પરંતુ હાલ જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને હાલ આ ડાંગર છે તે પલળી ચૂક્યું છે અને ખેડૂતો ભારે મથામણ કરી રહ્યા છે કે ડાંગરને સુકાવવા માટે। અને હાલ જે રીતે વાત કરવામાં આવે તો જે મોઢે આવેલો કોરિયો છે ખેડૂતના તે હાલ છીનવાઈ ચૂક્યો છે અને ખેડૂતો હાલ સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે પોષણક્ષમ ભાવ અને સહાય પેકેજ ચૂકવવા માટે માંગ કરી રહ્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, ઓલપાડ, સુરત।